ખેડાથી સમાચાર મળ્યા છે કે ઉમરેઠમાં આજે માનવતા અને સેવા ભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વૈકુંઠ ધામ ખાતે પ્રથમવાર વિશાળ સ્તરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે દાદી પ્રકાશમણીના 18મા પુણ્ય સ્મૃતિ દિવસે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે યોજાયો હતો। રક્તદાન કરીએ જીવન બચાવીએ એ અભિગમ સાથે યોજાયેલા આ કેમ્પમાં ઉમરેઠના નગરજનો તથા યુવા વર્ગે ઉત્સાહભેર ભાગ લીધો હતો। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પણ ઉપસ્થિત રહી દાતાઓને ઉમંગ આપ્યો હતો, ત્યારે દરેક રક્તદાનોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા। વિશેષ એવું રહ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા દેશભરના 6000થી વધુ કેન્દ્રો પર એક સાથે રક્તદાન કેમ્પ યોજાઈને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તરફ મોટું પગલું ભરાયું છે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઉમરેઠ બ્રાન્ચમાં સૌ પ્રથમવાર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખરેખર મને ખૂબ જ આનંદ છે, કારણ કે રક્તદાન એ ઉત્તમ તે ઉત્તમ દાન છે અને આ નગરમાં તમામ નગરજનોએ આમાં સહભાગી બન્યા છે। બ્રહ્માકુમારીઝના ચીફ દાદી પ્રકાશમણીજીના 18મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે માઉન્ટ આબુ ખાતેથી જ અમારા સમાજ સેવા પ્રભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। લગભગ બ્રહ્માકુમારીઝના 6000થી પણ વધારે સેવા કેન્દ્રો દ્વારા 21 થી લઈ અને 24 તારીખ સુધી આ આયોજન કરવામાં આવ્યું। મને એનો ખૂબ આનંદ છે કે આ સેવા કાર્યમાં અમે સહભાગી બન્યા।